જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. તો નફાખોટનો આ પ્રકારનો દાખલો કે શ્યામ ₹375 ડઝનના ભાવે 20 ડઝન રમકડા ખરીદે છે. દરેક રમકડું ₹33ના ભાવે વેચે છે. તો કેટલા ટકા નફો કે નુકસાન થશે? આપણને અહીંયા નફો કે નુકસાન માંગ્યું છે તે ટકામાં છે. તો આવા દાખલામાં આપણે ભૂલ અહીંયા થતી હોય છે કે 20 ડઝન રમકડા ખરીદે છે. અહીંયા આપણી ભૂલ થતી હોય છે. કારણ કે આપણે અહીંયા જોઈશું કે શ્યામ રૂપિયા 375 ડઝનના ભાવે, એટલે ડઝનનો ભાવ છે. આ ડઝનનો ભાવ છે ₹375. તમને ખબર જ છે કે એક ડઝનમાં 12 નંગ હોય. તો આપણે અહીંયા કહીશું કે 12 નંગ છે તે 375 ખરીદે. તો આપણે એક રમકડાની આપણે કિંમત મેળવવી હોય તો આપણે 375 ભાગ્યા અહીંયા 12 કરીશું એટલે આપણને એક રમકડાની કિંમત મળશે ₹31.25. આ આપણને એક રમકડાની કિંમત મળી. જો આપણે 31.25 ગુણ્યા 12 કરશું એટલે આપણને 375 મળશે, જે આપણા ડઝનનો ભાવ છે. અને આ માહિતી માત્ર ને માત્ર આપણને દાખલામાં કન્ફ્યુઝ કરવા માટે આપી છે કે તે 20 ડઝન રમકડા ખરીદે છે. આપણે અહીંયા લખી નાખવી કે કુલ ખરીદી મારી છે 20 ડઝનની. હવે કીધું છે દરેક રમકડું, જો અહીંયા કીધું ને દરેક રમકડું, દરેક એટલે એક, ₹33ના ભાવે વેચે છે. એટલે કે જો એક રમકડાની ખરીદી છે આપણી ₹31.25 અને જે એક રમકડા આપણે અહીંયા લખીશું ખરીદી અને અહીં લખીશું વેચાણ. જે વેચાણ છે એ છે ₹33. તો આપણે અહીંયા જોઈશું કે 33 ઓછા 31.25 એટલે 1.75 આપણને નફો થશે. એક રમકડા ઉપર આપણને ₹1.75 નફો થશે. હવે આપણે ટકાવારીમાં ગોતીશું તો 1.75 અહીં છેદમાં 31.25 અને 100 વડે ગુણી નાખીએ એટલે આપણને મળી જશે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 5.6. આ કાપાકૂપી કરીએ એટલે આપણો 5.6% આપણો જવાબ થઈ જશે. બસ ધ્યાનમાં રાખવાની વસ્તુ આ જ હતી કે એક રમકડાની ખરીદ કિંમત અને એક રમકડાની વેચાણ કિંમત.